આજે આપણે ધોરણ 11 માં યુનિટ 1 રીડ 2 નો અભ્યાસ કરીશું ધ વાઇલ્ડ સેવિયર। જેમ કે આપણે જોઈએ છે કે માતા છે એનું ઘણું બધું જીવનમાં મહત્વ છે જે આપણને પ્રાણીઓમાં જોવા મળે છે। વાઇલ્ડ એટલે જંગલી અથવા વન્ય અને સેવિયર એટલે રક્ષક, બરાબર। વન્ય રક્ષક છે તેની વાત કરવામાં આવી છે। જેમ કે માતા છે પોતાના ફેમિલીનું બહુ ધ્યાન રાખે છે। જ્યારે ભગવાન બધે પહોંચી નથી વળતા ત્યારે માતાનું સર્જન કર્યું છે આપણે જાણીએ છીએ। તેવી જ રીતે અહીંયા પ્રાણીઓમાં પણ એવું છે કે માતા છે પોતાના બચ્ચા ઉપર જ્યારે કોઈ આફત આવી પડે ને ત્યારે તેનો સામનો કરતા બિલકુલ ડરતી નથી કે ગભરાતી નથી। તે સામે આવેલી આફત સામે લડી પણ રહે છે અને પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે। કેમ? તો કારણ કે તેણે પોતાના બચ્ચાનું રક્ષણ કરવાનું છે। તો એની સાથે સાથે આપણે કેટલાક શબ્દો છે જે આપણે જોઈ લઈએ કે જેથી આપણને તકલીફ ના પડે। જે ચલાવીએ છીએ એમાં પહેલો શબ્દ છે ડેઝિંગ, જેનો અર્થ થાય છે રશિંગ અથવા તો રનિંગ વિથ એ ગ્રેટ હરી, વિથ એ ગ્રેટ હરી। પછી જેમ પાઠમાં આવશે ત્યારે આપણે એને સમજતા જઈશું દરેક વસ્તુને। વોર્મથ એટલે અફેક્શન, એપ્રિકોટ એટલે જરદાળુ, ગુજરાતીમાં કહીએ ને તો જરદાળુ, બરાબર। અને હર્બ્સ એટલે એની પ્લાન્ટ્સ વિથ લીવ્સ, or flowers, used for flavoring food, medicine or perfume, medicine or perfume। Precise એટલે valuable, insistence એટલે ડિમાન્ડ, insistence એટલે ડિમાન્ડ અથવા તો માંગણી અથવા રિક્વેસ્ટ, બરાબર। બીજા શબ્દ આપે છે અથવા અર્જિંગ એટલે માંગણી કરવી, દલીલ કરવી। આટલા શબ્દો આવે છે ત્યાં સુધીનો આપણે પાઠ પહેલા ભણીએ પછી બીજા શબ્દો જોઈશું। તો ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય રક્ષક। હવે જો અંદર પાઠની અંદર તમારી જોડે ચોપડી હોય તો તમે પણ જોડે ખુલ્લી રાખજો। નીલમ કેમ ડેસિંગ ઇનટુ ધ હાઉસ સાઉન્ડિંગ જોયફુલી। તો નીલમ છે એટલે નાનું છોકરું છે, બરાબર। અને આમાં બે પાત્ર છે, રામસિંહ અને અલીભાઈ। તો રામસિંહ છે નીલમના ફાધર છે અને અલીભાઈ છે જંગલોમાં ફરતા એક વ્યક્તિ છે, ટ્રાવેલર છે।
તો નીલમ કેમ ડેસિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ છે ડેસિંગ એટલે રસિંગ વિથ અ ગ્રેટ હરી, દોડતી દોડતી ઘરમાં આવે છે એકદમ આનંદ સાથે, જોયફુલી એટલે આનંદ સાથે, અને મોટેથી શાઉટિંગ એટલે બૂમો પાડે છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ કે છે અલીભાઈ આવી રહ્યા છે, અલીભાઈ આવે છે એમ કે. All the members of Ramsingh's family went running out to see, and there he was, a tall man with broad shoulder, red cheeks and nose and witness complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and round fur cap. તો અલીભાઈનું પહેલાં તો વર્ણન આપ્યું છે, પોતે કેવા લાગે છે એ જોતા પહેલાં જોઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના કુટુંબના બધા જ સભ્યો અલીભાઈને જોવા માટે રૂમમાં એટલે પોતાના ઘરમાંથી પહેલાં બધા બહાર દોડી આવે છે. વેન્ટ રનિંગ આઉટ ટુ સી એટલે તેમને જોવા માટે. એન્ડ ધેર અને ત્યાં હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, પહોળા ખભાવાળો એક વ્યક્તિ, ઊંચો વ્યક્તિ આવતો હોય છે. રેડ ચીક્સ, તેના ગાલ એકદમ લાલ છે. એન્ડ નોઝ અને નાક પણ. એન્ડ વ્હાઇટેશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉંવાળો દેખાવ છે તેનો. હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વોર્મ થીક લોંગ વુલન કોટ. જો વોર્મ શબ્દ એટલે અફેક્શન, એની લાગણી, બરાબર, અથવા તો કેવો છે તો તેનો ડ્રેસ છે એકદમ ઉષ્મા ભર્યો, અને થીક લોંગ વુલન કોટ, તેણે ગરમ એક લાંબો કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ અને એક પેન્ટ છે એકદમ ટાઈટ પહેરેલું છે. બિગ લેધર બૂટ્સ અને ચામડાના મોટા બૂટ પહેરેલા છે. એન્ડ અ બ્રાઉન ફર કેપ, ફર એટલે એકદમ રૂવાટીવાળી હોય ને એમ, એવી એક ટોપી પહેરી છે બ્રાઉન કલરની. ત્યાર પછી વિથ એ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મ, ખૂબ જ હાસ્ય સાથે છે ને એકદમ આવકાર આપે છે કે મારા ઘરમાં આવો તમે. રામસિંહ હગડ હિમ, રામસિંહ છે પોતે કોણ છે, નીલમના ફાધર, તેઓ તરત જ તેમને હગ એટલે ભેટી પડે છે. એન્ડ સેડ અને કહે છે કમિંગ, તમે અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્રનો આ ઘરમાં એમ કે ઘણો બધો આવકાર છે અથવા તો સ્વાગત છે. અલીભાઈ પેટડ એવરીવન, અલીભાઈ નાના બાળકોને જે છે ને એમને આમ ખભા થપથપાવા અથવા તો થાબડે છે. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, અને ઘરના દરેક સભ્ય સાથે ખૂબ જ પ્રેમાળ અથવા તો યોગ્ય રીતે સારી રીતે વાતો કરે છે બધા જોડે. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, તે પોતાના અવાજમાં, કડક અવાજમાં, અને થીક એટલે જાડો. એન્ડ મેડ હિમ સેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ, અને પોતે ત્યારે કોચ એટલે સોફામાં. તેઓ એક સોફાની અંદર પોતાની જાતને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક લાગે એ રીતે અંદર બેસે છે. ક્યાં સુધી તો મધર પ્રિપેર્ડ સમ ટી, માતા છે તે બંને લોકો માટે શું બનાવી રહી છે, થોડીક ચા બનાવી રહી છે. રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ, અને એ સમય દરમિયાન રામસિંહ છે અલીભાઈ જોડે કેટલીક વાતો કરતા હોય છે. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર, અલીભાઈ શું છે, ટ્રાવેલર છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, જંગલોમાં ને બધે, અને પગેથી ચાલીને અંતર કાપવાનું, કોઈ બસમાં કે એમાં મુસાફરી નથી કરતા. હું કવડે લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, તેઓ લાંબુ અંતર ગમે તેટલું હોય ને તો એ પગેથી ચાલીને જ કાપે છે. ડિસ્ટન્સ એટલે અંતર. તેઓ પગેથી ચાલીને અંતર કાપે છે. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની જે પર્વતમાળાઓ છે, પર્વતો છે, ત્યાં આગળ જ આ કામ કરે છે ચાલવાનું. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, બરાબર, તેમને કુદરતી વાતાવરણ, કુદરતનું નિરીક્ષણ, આ બધું એમને ખૂબ જ ગમતું હોય છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, તો જે પર્વતો છે એની આજુબાજુના જે ગામડાઓ છે, શહેર છે, ત્યાં બધે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હોય છે. એટલે કે એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર, આમ ફરતા હોય છે. અને ત્યાં જઈને શું કરે છે, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, ત્યાં જઈને તેઓ બધાને એપ્રિકોટ્સ એટલે જરદાળુ હોય ને એ બધાને વેચતા હોય છે, જે પોતે જંગલમાંથી લાવ્યા હોય છે.
ડ્રાઈડ એટલે સુકાયેલા. હર્બ્સ એન્ડ મેડિસિન્સ, હર્બ્સ એટલે પણ જોયું તમે કેટલી જંગલમાંથી મળતા છોડ હોય છે જે દવા રૂપે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો તેને તે વાપરતા હોય છે આની અંદર. એન્ડ પ્રિસાઇઝ સ્ટોન્સ, અને કેટલાક એવા કિંમતી પથ્થરો છે કે જે આપણને અહીંયા જોવા નથી મળતા, જે જંગલમાં દેખાય છે. He had collected during his travelings, જે તેમને માત્ર પોતાની મુસાફરી દરમિયાન જ જોવા મળેલા છે. Where have you been this time? asked રામસિંહ. રામસિંહ પ્રશ્ન પૂછે છે અલીભાઈને કે અત્યારે તમે કઈ તરફ જઈ રહ્યા છો અથવા તો અત્યારે તમે ક્યાં છો? I went up the high mountains up to the borders of India and Tibet. અત્યારે હું બહુ જ ઊંચા જે પર્વતો છે ક્યાં તો ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે ને ત્યાં હું જાઉં છું. અલોન આસ્કડ નીલમ, અને નીલમ પાછી એમની છોકરી પાછી ફરીથી પ્રશ્ન પૂછે છે શું તમે ત્યાં એકલા જ જાઓ છો? ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ, એટલે કે છે હા એમાં શું છે એમ કે આઈ એમ યુઝડ ટુ ઇટ, હું તો હંમેશા એકલો ફરવા માટે ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. તે છોકરાઓને અને એના ફાધર રામસિંહને કહે છે કે આજે હું માત્ર ખાલી એક જ રાત અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. લીવ એટલે છોડી દેવો. આવતીકાલે સવારે તો હું અહીંયાથી આ છોડીને જતો રહેવાનો છું. જો અહીંયા તો લીવ છે ને બે જોવા મળશે તમને. આ લીવ એટલે રહેવું, અને એવી લીવ એટલે છોડી દેવું. આનું ભૂતકાળ થશે લીવ્ડ, અને આ લીવનું ભૂતકાળ થશે લેફ્ટ. હવે આપણે એમની આગળની સ્ટોરી જોઈએ કે શું થાય છે. એ પહેલા આટલી વાત એમને ફરી એકવાર આપણે જોઈ લઈએ છીએ. નીલમ came dashing into the house shouting joyfully, અલીભાઈ has come, અલીભાઈ has come. તો આપણે આટલું ભણે એમાંથી આપણને ખ્યાલ આવી ગયો કે અલીભાઈ છે પોતે શું છે, ટ્રાવેલર છે, જ્યારે રામસિંહ છે નીલમને એમના ફાધર છે જે એ લોકો એક ગામમાં રહે છે, અને અલીભાઈ અને રામસિંહ એ ખૂબ જ નજીકના એક મિત્રો છે કે જ્યારે અલીભાઈ પોતે અલગ અલગ માઉન્ટેન તરફ જતો હોય છે ત્યારે વચ્ચે આમના ગામમાં અથવા તો આમના ઘરમાં આવીને રોકાતો હોય છે, અને રોકાય છે ત્યારે તેઓ પોતે જંગલમાં શું જોયું, કેવા દ્રશ્ય જોયા, એ બધી સ્ટોરી છે આ બાળકોને રોજ કહેતો હોય છે. એટલે જ્યારે રોકાય છે તે રાત્રે કહેતો હોય છે, એનો નિયમ હોય છે. તો હવે આપણે આગળનું જોઈએ. તો જો નીલમ કેમ ડેસિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ છે પોતાના ઘરમાં દોડતી દોડતી આવે છે આનંદ સાથે, અને શું બોલે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી રહ્યા છે, અલીભાઈ આવે છે. All the members of Ramsingh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. બરાબર? તો બધા જ મેમ્બરો છે, ફેમિલી મેમ્બરો તેમને જોવા માટે ઘરની બહાર આવી જાય છે. તે દરમિયાન તેઓ અલીભાઈ કેવા દેખાય છે તેમનું આપણને જે વર્ણન આપ્યું છે એ વર્ણન પ્રમાણે તેઓ તેમને જોયા કરે છે. એવી લીટીમાં અલીભાઈનું વર્ણન આપેલું છે. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, "Come in, come in. You are most welcome, my friend." તેઓ પોતાના મિત્રને ભેટી પડે છે અને કહે છે કે તારે એમ કે જરાય કરવા નથી, તું જલ્દીથી એમ કે વેલકમ, અમારા ઘરમાં તારું સ્વાગત છે. અલીભાઈ petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. અલીભાઈ દરેક મેમ્બર સાથે બહુ જ પ્રેમળ રીતે વાતો કરે છે
અને પેટ એટલે નાના નાના જે બાળકો છે આ નીલમને એ લોકોને પ્રેમથી ખભા ઉપર થાબડે પણ છે અને બધા જોડે બહુ સરસ રીતે વાત કરે છે. ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ, પોતાના અવાજમાં, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ, અને પોતાની જાતને આરામદાયક લાગે તે રીતે કોચ એટલે કે સોફા પર શાંતિથી બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોકડ ટુ અલીભાઈ, અને જ્યારે માતા જે ચા બનાવતા હોય છે ત્યારે રામસિંગ અને અલીભાઈ બંને જણા મિત્રો એટલે કે બંને મિત્રો વાતો કરતા હોય છે. અલીભાઈ વોઝ એ ટ્રાવેલર, અલીભાઈ કોણ છે તો એક ટ્રાવેલર છે. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન એ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના જે પર્વતો છે ત્યાં તેઓ ઘણું બધું લાંબુ અંતર છે પગે ચાલીને કાપતા હોય છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને કુદરતને નિહાળવો એ ખૂબ જ ગમતો હોય છે. કુદરતી વાતાવરણ બહુ ગમતું હોય છે જે જંગલમાં આપણને વધારે જોવા મળે. He went from village to village, town to town in the mountains selling dried apricots. તે પોતે એક ગામમાંથી બીજા ગામ, એક શહેરમાંથી બીજા શહેર એમ પર્વતની આજુબાજુ જતા હોય છે અને પોતે જે વસ્તુ જંગલમાંથી લઈને આવે છે એપ્રિકોટ્સ કે જે તે પોતે એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે બધાને વેચતા હોય છે પૈસાથી કે સેલિંગ વેચતા હોય છે કે જે લોકો ગામડાના છે એ લોકો જવાના નથી જંગલમાં પણ પોતે લાવીને એ લોકોને આપતા હોય છે. Herbs and medicines and precious stones he had collected during his traveling. તેઓ કેટલીક વનસ્પતિઓ છે જે દવા તરીકે વપરાતી હોય છે અને કેટલાક કિંમતી પથ્થરો છે તે પણ આપણને ત્યાં જોવા મળે છે અને તે બધાને વેચે છે. Where have you been this time? asked રામસિંગ, અને રામસિંગ તેમને પ્રશ્ન પૂછે છે કે અત્યારે તમે કઈ તરફ છો એમ કે અલીભાઈ. I went up the high mountains up to the borders of India and Tibet. અત્યારે જે ઊંચા ઊંચા પર્વતો છે એમાં ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર લાઈન છે સરહદ છે ત્યાં આગળ જ હું અત્યારે ફરી રહ્યો છું અથવા ત્યાં મારે જવાનું છે ટ્રાવેલિંગમાં. અલોન આસ્કડ નીલમ, નીલમ તેમને પ્રશ્ન પૂછે શું તમે માત્ર એકલા જશો? ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. વેલ આઈ એમ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તો યુઝડ ટુ આગળ જોયું તો આપણે તો યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલા હોવું. યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલા હોવું. એમ કે છે હું તો એકલો ફરવા માટે ટેવાયેલો જ છું, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ એકલો જ જતો હોઉં છું. અને ટુ સ્ટે એટલે રહેવું. હું તો માત્ર ખાલી આજની રાત જ અહીંયા રહેવાનો છું. ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલે તો અહીંયાથી જતો રહેવાનો છું. જોઈ આટલા શબ્દો હવે. ચીપિંગ એટલે કે પક્ષીઓ જે નાનો નાનો અવાજ કરતા હોય છે તે શોર્ટ શાર્પ હાઈ પિચડ સાઉન્ડ ઓફ એ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. તો એ શોર્ટ શાર્પ હાઈ પિચડ સાઉન્ડ ઓફ sound of a small bird or an insect એટલે એક પ્રકારનો અવાજ છે. ત્યાર પછી morsel a small piece or amount of food.
ફીબલ એટલે વીક. વીક એટલે નબળું, જેની તંદુરસ્તી સારી નથી તેવી. વીકના બે અર્થ છે જુઓ. એક વીક છે એનો અર્થ થાય છે અઠવાડિયું. બંનેના સ્પેલિંગ અલગ છે, ઉચ્ચાર બંનેના સરખા છે. ગ્રોલ્સ એટલે ગુરક્યા કરવા, એટલે જોયા જ કરું મારી સામે. બ્રીઝ એટલે જેન્ટલ રેન. જેન્ટલ રેન, ધીમે ધીમે જે પવન આપતો હોય એને કહેવાય છે જેન્ટલ રેન. આટલા સુધી આપણે જે ભણીએ છીએ ને એમાં આ શબ્દોના અર્થ આપણને ચર્ચા કરવામાં બી ફાવશે. તો જુઓ હવે જે આવ્યા ત્યાંથી આગળ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. અને પેલા છોકરાઓ છે ને એ બોલે, નીલમ બોલે છે, ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ. વી હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારા પર્વતની જે વાર્તાઓ છે ને તે તમારે અમને કહેવાની છે. સેડ નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્સ્ટિસ્ટન્સ એટલે બહુ આજીજી કરે ને કે ના નહીં જવા દઈએ, એના પછી એ પોતે તૈયાર થાય છે. હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ત્યાર પછી તે 2 દિવસ રહેવા માટે તૈયાર થઈ જાય છે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. ત્યાર પછી એમ કે છે રાતના સમયમાં મોડે સુધી બધા શાંતિથી બેસે છે અને જાગે પણ છે. કેમ? તો અલીભાઈ દરેક જણને પોતાના ટ્રાવેલિંગની એક્સપિરિયન્સ કહી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસ પડે તેવી વાર્તા કહે છે જે પોતે અનુભવ કરી ચૂકેલો છે તે. સિટિંગ ઓન હિઝ બેડ, અને દરેક જણ પોતાની પથારીમાં બેઠેલા હોય છે. તો જુઓ હવે અલીભાઈ કેવી વાર્તા કહે છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અને અલીભાઈએ વાર્તા કહેવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. કહીએ આપણે એમ કહીએ કે નજીકનું ગામ છે ત્યાં મેં કેટલાક કલાકો સુધી રહ્યો હતો તો જોયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એ ગામ ત્યાંથી જોઈએ તો થોડોક જ દૂર હતો. ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે ને એનાથી થોડાક માઇલ જ હું દૂર હતો. આઈ વોઝ હંગ્રી, અને મને ત્યાં પહોંચ્યું પહેલાં તો ભૂખ લાગી ગઈ. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મેં બેસીને એક જગ્યાએ નક્કી કર્યું કે લઈને અહીં બેસીને હું ભોજન કરી લઉં છું જંગલમાં જ. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપિંગ સમટાઈમ. દરેક જગ્યાએ ક્વાઇટ એટલે એકદમ શાંતિ હતી, માત્ર કેટલીક જગ્યાએથી ચીપિંગ, કેટલાક પક્ષીઓનો, a short sharp high pitched sound of a small bird or an insect. જંગલના વિસ્તારોમાં જોઈએ છે કે કશો જ અવાજ નહોતો, તો એકદમ શાંતિ હતી, પણ કેટલાક નાના નાના પક્ષીઓનો આવો અવાજ આવતો હતો, તીણો તીણો, અથવા તો કોઈ નાના જીવજંતુ હશે એ જ અવાજ ખાલી મને જોવા મળ્યો હતો ત્યાં. એક્સેપ્ટ એટલે સિવાય, બરાબર, સિવાય બીજું કંઈ નહોતું. આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સેલ વેન આઈ હર્ડ. મોર્સેલ્સ એટલે કોળિયા, આપણે કંઈ વસ્તુ ખાતા હોઈએ ને એના થોડાક જ હજુ કોળિયા મેં મારા મોઢામાં મૂક્યા હતા. વેન આઈ હર્ડ, અને તે દરમિયાન જ મેં થોડો અવાજ સાંભળ્યો. ફીબેલ ગ્લોવ્સ. ફીબેલ એટલે વીક, બરાબર, કે કોઈ નબળું છે અને ધીમે ધીમે ગુરક્યા કરી રહ્યું છે એવું મને લાગ્યું. હું ખાઉં છું અને જાણે કોઈક મને જોઈ રહ્યું છે એવું મને લાગ્યું, એટલે કે હું કોઈકનો કદાચ શિકાર બની રહ્યો છું. આઈ વોઝ એલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, અને તરત જ જે અવાજ આવતો હતો ને પેલો ધીમે ધીમે, એ અવાજ તરફ જંગલમાં શાંતિથી ના બેસાય, પણ ગમે ત્યારે ભાગવા માટે તૈયાર રહેવું પડે પોતાનો જીવ બચાવવા માટે. તો તરત જ હું ઊભો થઈ ગયો અને જોયું જે બાજુથી અવાજ આવતો હતો ત્યાં જવા માટે. આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, અને મેં જોયું કે ત્યાં બીજું કંઈ જ નથી, માત્ર બિયર એટલે કે રીંછ જ હશે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. અને બિયર છે ને એ માણસ ઉપર હુમલો કરે, અને સાથે સાથે તમે જોઈ શકો છો કે એના નાક અથવા તો શ્વાસ એટલો બધો એ હોય છે ને કોઈ પણ દૂરથી આવતી સુગંધ તરફથી પણ જલ્દી પારખી જાય. એટલે
અલીભાઈએ શું કર્યું? ક્વિકલી ક્લોઝ ધ માય ટિફિન બોક્સ. તેમણે તરત જ તેમનું ટિફિન બોક્સ શું કર્યું? બંધ કરી દીધું કે જેથી એની સ્મેલ પહેલાં સુધી ના જાય. અને એમ નથી કહેતા રાક્ષસો કે માણસ ગંદાઓ એટલે સ્મેલ ઉપરથી ત્યાં આવે. એન્ડ બેન્ટ લો, અને હું નીચો થોડો વળી ગયો કે જેથી મારી સ્મેલ પણ ત્યાં ના જાય. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. જેથી જ્યાં બ્રીઝ એટલે તમે જોયું પવન, એક ધીમો ધીમો પવન વહી રહ્યો છે ને, એ પવન છે મારી બોડીની અથવા તો જે હું ખાઈ રહ્યો છું એ મારા ટિફિન બોક્સની, આ બંનેમાંથી કોઈની પણ સ્મેલ પહેલાં મોન્સ્ટર એટલે કે રીચ સુધી ના જાય એનું મેં ધ્યાન રાખ્યું. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ. મેં મારી જે વાંસની અણીદાર અથવા જે લાકડી હતી ને એને તરત જ પકડી હાથમાં, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, જેનો લોખંડી અંત હતો. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડાઉટ એજડ નાઇફ ઇન માય લેફ્ટ. અને મેં ડાબા હાથમાં મેં એક છરી જેવો અણીદાર વસ્તુ હતી કે જેની બંને બાજુ છરી હતી. આઈ ક્રોલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હું ધીમે રહીને પર્વતની હોય ને એની પાછળની તરફથી અવાજ આવતો હતો તો જોવા માટે ગયો આગળ થોડું. કેરફુલ, ક્રાઉલ એટલે ધીમે ધીમે આમ નીચે બાળક જેમ ચાલે ને ઘૂંટણીએ તેવી રીતે. એ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. અને જે ડીપ એટલે ઊંડી હતી અને નેરો એટલે સાંકડી જે ખીણ હતી એમાં જોવાનો પ્રયત્ન કર્યો કે શેનો અવાજ આવી રહ્યો છે આને. માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કપ્સ. મેં જોયું કે ત્યાં બીજું કંઈ જ નહીં, 2 નાના નાના લેપર્ડના બચ્ચા હતા, એકદમ સફેદ સફેદ, બરાબર, સ્નો એટલે બરફ જેવા. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝાઇટ માઉન્ટેન. એ માઉન્ટેનની પાછળ જે બીજો માઉન્ટેન હતો ને ત્યાં બંને બચ્ચા એકબીજા સાથે મસ્તી કરતા હોય છે, અને મસ્તી કરતા હોય છે ત્યારે જ એમનો ત્યાં અવાજ આવતો હોય છે, તે એણે જોયું છે. આટલાની સાથે હવે આપણે તમારું જો જેટલું ચાલ્યું છે એની થોડીક ચર્ચા અને હોમવર્ક તમારું જોઈ લઈએ. તો જેટલું ચાલ્યું છે એમાંથી 5 ટ્રુ ફોલ્સ. અને એક ફકરો ખાલી જગ્યા વાળો. અને 3 નાના પ્રશ્નો. આ પ્રશ્નમાં આપણે કહી શકીએ છીએ કે પહેલા તો અલીભાઈનું વર્ણન, કે અલીભાઈ કેવા દેખાતા હતા, અલીભાઈ જંગલમાંથી શું લાવતા હતા, બરાબર, અને ક્યાં વેચતા હતા, તો ક્યાં જતા હતા, તો ગામથી એક ગામથી બીજે ગામ, એક ટાઉનથી બીજે ટાઉન, બરાબર, અને જે વનસ્પતિને બધું લાવતા હતા તે, અથવા તો પર્વતની પાછળ તેમને શું જોયું, આટલે સુધી જ આપણે કરીશું. અને આટલું જ તમારે પહેલાં તો પૂરું કરવાનું છે. અને ત્યાર પછી આ સ્ટોરીમાં આગળ શું થાય છે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે બચ્ચાઓના કારણે એનો જીવ તો થાય બચે જ છે, એને બચાવવા જાય છે, એ આપણે આગળ જોઈશું તો વધારે મજા આવશે. અને આગળનો તમે પહેલો પાર્ટ જે ભણ્યા છો અરુણિમા સિન્હા, જો તમે કદાચ જુઓ તો કદાચ યુટ્યુબ ઉપર એની બહુ સરસ વિડીયો છે અરુણિમા સિન્હાના પોતાના જ અવાજમાં છે, કે જેનાથી તમને ઘણી સારી માહિતી મળી શકે છે. કે જે જોશો તો એ 24 વર્ષની છે અને એને જે થયું છે બધું એણે પોતાના શબ્દોમાં કર્યું છે. આપણે પાઠ દ્વારા તો કહ્યું જ, બરાબર, પણ તેમ છતાં એના પોતાના શબ્દોમાં જોઈશું તો વધારે આપણને મજા આવશે સ્ટોરી જાણવાની. તો એ તમારી રીતે તમે યુટ્યુબ ઉપર શોધી અને કરજો. નહીં હોય તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એને ચેનલ કે જે છે એ હું તમને આપીશ કે શેના લિંક ઉપર છે. બસ આટલે હોમવર્ક સાથે તમે અટકજો આજના વિડીયોમાં. આગળનો વિડીયો આપણે આગળનો પાર્ટ ભણાવીશું.